Hello everyone, I'm Dr. Mol, banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હેર ફોલની ટ્રીટમેન્ટ માટે. હેર ફોલ ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી. કોઈ પણ એજ ગ્રુપ લઈ લો, ટીન એજ ગણો, 40s 50s યર્સની એજ ગ્રુપ ગણો અથવા તો એલ્ડર એજ ગ્રુપ આફ્ટર 60-70 યર્સ ઓલ્સો, અને મેલ અને ફિમેલ બધાની અંદર હેરફોલની સમસ્યા બહુ જ કોમન છે. સવારે નાહવા જાઓ એટલે વાળને કારણે ઘણીવાર એ વાળ એટલા બધા તમારા ખરે કે આપણને ઘણીવાર સ્કેરી લાગે કે જલ્દી બાલ્ડનેસ તો નહીં આવી જાય ને, ટાલ તો નહીં પડી જાય ને. તમે આ જુઓ છો કે ધીઝ હેર ગ્રોથ જે આટલો હોવો જોઈએ, અને જેમ જેમ હેરફોલ થાય એમ હેર સ્કેન્ટી થતા જાય છે, વચ્ચેની સ્કિન વધારે દેખાતી હોય છે. અને આનું થવાનું જે એક કારણ છે એ આપણું સ્કાલ્પ, એટલે આ જે સ્કાલ્પ રિજન જે કહીએ આ સ્કિન છે એની અંદર ઇન્ફ્લેમેશન છે. વાળને છે તમે ખેંચીને રૂટમાંથી કાઢો છો તો તમે એનો રૂટ જુઓ છો તો ધેટ રૂટ ઇઝ બ્લેક, પણ જે હેર ફોલ થાય છે એનો જે હેર રૂટ હોય છે એ મોટાભાગે વ્હાઇટિશ હોવાના ચાન્સીસ વધારે છે. સો આ જે હેરફોલ થાય છે એ સ્કાલ્પ ઇન્ફ્લેમેશન, એટલે જે આ જે સ્કિન છે એમાં સોજો આવે માઇલ્ડ ફોર્મમાં, અને એને કારણે જે હેર રૂટ જે એની પકડ હોય એ ઓછી થઈ જાય, એને કારણે હેરફોલ થવાના ચાન્સીસ વધી જાય છે. આ સિવાય ઘણા બધા કારણો છે. આ હું જસ્ટ તમને એક જનરલી બ્રીફ આપું છું. અને આની જે એક ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ ધીઝ જાપાનીઝ ટ્રીટમેન્ટ જે ટ્રાન્સ આર્ટરી માઇક્રોએમ્બોલાઇઝેશન છે. એની અંદર આ જે સ્કાલ્પને સપ્લાય કરતી બ્લડ વેસલ્સ છે એ અહીંયા ઓરિજિન થતી હોય અહીંયા આ પાસે, અને ત્યાં એક સિંગલ નીડલ પંચરથી એ વેસલ્સને અમે પંચર કરી અને એમાં માઇક્રોએમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. અને આ પાર્ટિકલ્સ એ સ્કાલ્પનું ઇન્ફ્લેમેશન ઘટાડે છે, અને ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને એને કારણે હેર ફોલ થતાં અટકી જાય છે. સો ધીઝ અ સિંગલ નીડલ પંચર પ્રોસિજર. કોઈ જાતના ટાંકા કટ આવતા નથી, કોઈ નુકસાન નથી. હા, એક વસ્તુ ખરી કે એક વારમાં પૂરેપૂરું ઇન્ફ્લેમેશન સબસાઇડ નથી થતું, એને તમારે 3 to 5 સેશન્સ લેવા પડતા હોય છે. અને આ કર્યા પછી પેશન્ટ 10-15 મિનિટમાં જ ઘરે જઈ શકતા હોય છે. So thank you so much for listening us, and if you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.